જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આ દુનિયામાં જો તમારા નસીબમાં જે વસ્તુ હોય એ અનાયાસ મળવાની જ છે અને કોઈ પરાણે આપી શકતો નથી. એના માટે આપણે સરસ સત્ય કથા જોઈશું. તો એક ગામમાં બહુ જ ધનવાન શેઠ રહેતા હતા અને અઢળક પૈસાનું દાન કરતા હતા. એમને એક દીકરી હતી. સમય જતાં દીકરી મોટી થઈ, એને લગ્ન કરાવ્યા, પણ જમાઈ અતિશય ગરીબ હતો. એટલે વારંવાર શેઠાણી કહેતી હતી કે આપણે આપણી દીકરીને મદદ કરો. એટલે શેઠ હંમેશા કહે કે ભાઈ એના નસીબમાં જ્યારે હશે ત્યારે પૈસો મળશે, આપણે મદદ કરવાની જરૂર નથી. હવે બનવા કાળ એવું થયું કે શેઠ બહારગામ ગયેલા અને જમાઈ આવે છે. એટલે શેઠાણી વિચારે છે કે આ શેઠાણી આપણે જમાઈનું કયું કલ્યાણ કરવું. એમ વિચારી અને શેઠાણી સરસ મોતીચૂરના લાડુ બનાવે છે અને દરેક લાડવામાં એક સોનાવર મૂકે છે અને 2-3 કિલો જેટલા લાડુ આપે છે. અને જ્યારે જમાઈ રાત જતા હોય છે ત્યારે કહે છે કે ભાઈ લો મોતીચૂરના લાડવા, તમે ઘેર જઈને ભાણિયા બધા તમે ખાજો. હવે જમાઈ રાજા નીકળ્યા પછી થયું આ 2-3 કિલો લાડવામાં શું ઘેર લઈ જવાનું. એટલે એણે ગામમાં એક મીઠાઈવાળાને એ લાડવા વેચાતા આપી દીધા. આ બાજુ જે શેઠ બહારગામ ગયેલા એ શેઠ ગામમાં પાછા આવ્યા. એમને થયું કે ઘેર જવું તો શું લઈ જવું. એટલે પેલા મીઠાઈવાળા ત્યાં જાય છે અને જે લાડવા પેલા જમાઈએ પાછા આપેલા એ લાડવા એમણે ખરીદી લીધા અને એ લાડવા લઈ અને પોતાના ઘરે આવે છે અને એમના ધર્મપત્નીને એ લાડવા સોંપે છે. ધર્મપત્ની અંદર રસોડામાં જઈ અને જુએ છે તો એ સોનાની મોહરવાળા જ લાડવા ફરતા પાછા આવ્યા છે. એટલે એ જોઈ અને શેઠાણી પણ સ્વીકારે છે જે દિવસે હરિ ઈચ્છશે ત્યારે જ જમાઈનું કલ્યાણ થશે. એટલે હંમેશા મનમાં વિશ્વાસ રાખો, જે હરિ કરશે તેમાં મોહિતાનો એ ભરોસો જાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. જય શ્રી કૃષ્ણ.